વાર્તા અને એનો ચોથો અધ્યાય અને એની 35મી કલમથી આપણે વાંચવા જઈ રહ્યા છીએ. અને તે દહાડે સાંજ પડી ત્યારે તે તેઓને કહે છે કે આપણે પેલે પાર જઈએ, અને લોકને મૂકીને તે હતો એમને એમ તેઓ તેને પોતાની સાથે હોડીમાં લઈ જાય છે. બીજી હોડીઓ પણ તેની સાથે હતી, અને પવનનું મોટું તોફાન થયું, ને હોડીમાં મોજાઓ એવા ઉછળી આવ્યા કે તે ભરાઈ જવા લાગી. અને ગબુસાએ ઓશિકા પર માથું ટેકવીને તે ઊંઘતો હતો, અને તેઓ તેને જગાડીને કહે છે કે ઉપદેશક, અમે નાશ પામીએ છીએ, તેની તને શું કઈ ચિંતા નથી? અને તેણે ઉઠીને પવનને ધમકાવ્યો તથા સમુદ્રને કહ્યું કે છાનો રહે, શાંત થા. અને પવન બંધ થયો ને મહા શાંતિ થઈ. અને તેણે તેઓને કહ્યું કે તમે કેમ ભયભીત થયા છો? શું તમને હજુય વિશ્વાસ નથી? અને તેઓ બહુ વિધવા તથા મહોબાએ બોલ્યા કે આ તે કોણ છે કે પવન તથા સમુદ્ર પણ તેનું માને છે? હાલેલુયા, હાલેલુયા. આ બહુ ચીર પરિચિત શાસ્ત્ર ભાગ છે. આપણે બધા જ કેથોલિકમાં હતા ત્યારથી આ શાસ્ત્ર ભાગ જાણીએ છીએ, અને આજે મારો સંદેશ પણ સિમ્પલ છે, અને તે છે આપણે પેલે પાર જઈએ. આપણે પેલે પાર જઈએ. કેટલા લોકો આજે પેલે પાર જવા માટે તૈયાર છે? હાલેલુયા. તમે આપણે જ્યાં છે ત્યાં નહીં, આપણે એક બીજી જગ્યાએ જવાનું છે. હાલેલુયા. અને પ્રભુ આજે આપણને કહી રહ્યા છે આપણે પેલે પાર જઈએ. હાલેલુયા. ઈસુ પોતાના શિષ્યોને કહી રહ્યા છે આપણે પેલે પાર જઈએ. અને આજે બી ઈસુની ઈચ્છા છે, ઈસુ આપણી સાથે પેલે પાર જવા માંગે છે. શું તમે ઈસુ સાથે જવા તૈયાર છો? આજે તમે જ્યાં છો ત્યાં નહીં, ઈસુ તમને અલગ જગ્યા પર લઈ જવા માંગે છે. અને ઈસુ વચન આપ્યું છે, તમે એકલા નહીં, હું તમારી સાથે આવીશ. ચાલો આપણે પેલે પાર જઈએ. હાલેલુયા. પ્રિય, હું તમને કહેવા માંગુ છું, મસીહી જીવન ચાલવાનું જીવન છે. ખ્રિસ્તી જીવન એક મુસાફરી છે. એક જગ્યાએ રોકાઈ રહેવાનું નથી, આપણે આગળ વધવાનું છે. કોઈ પણ બાબતમાં સંતુષ્ટ નહીં થઈ જવાનું કે આટલું અમારું થઈ ગયું, આપણે હજુ આગળ જવાનું છે, હજુ પેલે પાર આપણે જવાનું છે. એક મંજિલ પરથી બીજી મંજિલ આપણે હજુ આગળ જવાનું છે. હાલેલુયા. અને ઈસુ આપણને લઈ જવા માંગે છે. એપીસીજી પરિવાર, હું તમને કહેવા માંગુ છું, પ્રભુનો આત્મા આજે આપણને સ્પષ્ટ કહે છે, ચાલો આપણે બીજી જગ્યાએ જઈએ. હાલેલુયા. ચાલો આપણે સામે પાર જઈએ. જ્યારે ઈસુ કોઈ પણ વાત કહે છે અને તેને જ્યારે આપણે માનીએ છીએ અને તે પ્રમાણે ચાલી નીકળીએ છીએ, તો આપણને કોઈ વાંધો આવતો નથી. અહીંયા પ્રભુ ઈસુ કહી રહ્યા છે પોતાના શિષ્યોને કે ચાલો આપણે સામે પેલે પાર જઈએ. आओ हम पार चले. लेट्स गो ओवर टू ધ અધર સાઈડ. આપણે બીજી બાજુ જવાનું છે. હાલેલુયા. ઈસુ જ્યારે બોલાવે છે
અને ઈસુ કંઈ પણ કહે છે તો આપણા માટે આનંદની વાત છે કે ચાલો હું તમારી સાથે આવું છું, આપણે જઈએ. ઈસુ એમ નથી કીધું ચાલો તમે જાઓ. ઈસુએ શું કીધું? ચાલો આપણે જઈએ. અને ઈસુ જ્યારે આપણી સાથે હોય અને ઈસુ કહેતા હોય ચાલો આપણે પહેલે પાર જઈએ, અને જો આપણી સાથે ઈસુ છે તો આપણે કોઈ પણ જગ્યાએ ડરવાની જરૂર નથી. હાલેલુયા. શિષ્યોએ નથી કીધું કે ચાલો આપણે જઈએ. પિતરે નથી કીધું બીજા શિષ્યોને. ઈસુ ખુદ કહી રહ્યા છે ચાલો આપણે જઈએ. અને જ્યારે ઈસુ કંઈ કહે છે ત્યારે આપણને બહુ આનંદ થઈ જાય. ચાલો આપણા ગુરુ કહે છે, ગુરુ આપણી સાથે છે. ત્યારે આપણો મોટે ભાગે બધું ટેન્શન પૂરું થાય. હું ભારતના મોટે ભાગના રાજ્યોમાં ગયો છું અને મોટે ભાગે પાસ્ટર રાજુ કે થોમસની સાથે ગયો છું. જે પાસ્ટર રાજુ કે થોમસ મારી સાથે હોય એટલે માને કોઈ જાતનું ક્યાં રાખશે કોઈ ચિંતા નહીં, ખાવાનું મળશે કે નહીં કોઈ ચિંતા નહીં, પછી ટિકિટના પૈસા થશે કે નહીં થશે કોઈ ચિંતા નહીં. કેમ? મને કોણે બોલાવ્યો છે? पास्टर बोलावेला છે. चल अरविंद जाना है केरल, अगर पास्टर ने बोल दिया है तो सब कुछ पूरा होगा. અહીંયા પાસ્ટર નથી બોલાવી રહ્યા, ઈસુ બોલાવી રહ્યા છે. કોણ બોલાવી રહ્યા છે? ઈસુ નામ લઈને તમને બોલાવે છે. ચાલો વિપુલ આપણે પહેલે પાર જવાનું છે. હાલેલુયા. અને તે જ્યારે આમંત્રણ આપે છે, તે જ્યારે બોલાવે છે ત્યારે આપણે કોઈ પણ પ્રકારે ડરવાની જરૂરિયાત નથી. ભારતના પ્રધાનમંત્રી કદાચ જૂઠું બોલી શકે પણ તે ઈશ્વર આપણને ક્યારેય જૂઠું નહીં બોલે. તેણે કહ્યું છે ચાલો પહેલે પાર જઈએ તો તે આપણને પહેલે પાર પહોંચાડ્યા વગર નહીં રહેશે. હાલેલુયા. હાલેલુયા. જેણે આપણને તેડું આપ્યું છે તે વિશ્વાસ યોગ્ય પરમેશ્વર છે. તે આપણી નૈયાને અધ વચ્ચે ડૂબવા નહીં દેશે તેની ખાતરી રાખો. हालेलुया. हालेलुया. चलो हम उस पार चले. यीशु के साथ चलने के लिए रेडी है? हालेलुया. शिष्यों बહુ ખુશ થઈ ગયા. એક ને એક જગ્યાએ રહીને ચલો પેલે બાજુ જઈએ, કોઈ દિવસ ગયા નથી એવી જગ્યા પર ઈસુ લઈ જઈ રહ્યા છે. અને હોડીમાં બેસીને ચાલવા લાગ્યા. તો શું થયું? બહુ મોટું તોફાન આવી ગયું. બહુ મોટું તોફાન આવ્યું. હોડીમાં મોજાઓ ભરાવા લાગ્યા, પાણી ભરાવા લાગ્યું. ભયંકર મોટું તોફાન. हमारे गुरुजी ने बुलाया, हमने सोचा कुछ नहीं होगा. हमारा गुरुजी हमने बोलाव्યા, એમણે કહ્યું એટલે અમે તૈયાર થઈ ગયા. ઈસુના કહેવાથી નીકળ્યા છે. જેના તેના કહેવાથી નથી, ઈસુના કહેવાથી અમે મુસાફરી શરૂ કરી છે. અને વચમાં બહુ તોફાન આવી ગયું. આપણને એવું લાગે ઈસુ બોલાવે છે એટલે રસ્તો બહુ આસાન હશે. રસ્તો આસાન નથી. ઈસુની પાછળ તમે ચાલવાનું નક્કી કર્યું છે, એક વાત સમજી લો, તોફાનનો સામનો કરવો પડશે. હાલેલુયા. આંધી અને તોફાન તમને ડૂબાડવાને માટે આવશે.
પરંતુ એક વાત યાદ રાખો, જો ઈસુ તમારી સાથે છે, આંધી તમને ડૂબાડી નહીં શકશે. હાલેલુયા! જેણે તમને બોલાવ્યા છે તે તમને સામે કિનારે પહોંચાડી દેશે. તે તમને તમારી મંજિલ સુધી પહોંચાડ્યા વગર નહીં રહેશે. હાલેલુયા! મંજિલ તેણે નક્કી કરી છે અને તે આપણને તેના મંજિલમાં આપણને પહોંચાડશે. હાલેલુયા! બહુ બધા લોકો જ્યારે ઈસુની વાત સાંભળીને ઈસુની પાછળ ચાલવા માટે નીકળી પડે છે અને તેમને એવું સાંભળ્યું છે કે ઈસુની પાછળ ચાલીએ એટલે બહુ બધું આસાન થઈ જાય છે. મજા હી મજા હે. અરે મજા ही मजा नहीं है, तूफान ही तूफान है, तूफान ही तूफान है. यीशु ने बुलाया तो भी तूफान. यस, यीशुએ કીધું છે તો પણ તોફાન આવશે. હાલેલુયા! પણ એક વાત યાદ રાખો, તોફાન તમારી મુસાફરીને અટકાવી નહીં શકે. તોફાન તમને તમારા મંજિલ સુધી પહોંચતા રોકી નહીં શકે. જો ઈસુએ બોલાવ્યા છે તો તે વિશ્વાસ યોગ્ય પરમેશ્વર છે. હાલેલુયા! હાલેલુયા! આગળ વધીએ. સામે પાર જઈએ અને બહુ મોટું તોફાન. શિષ્યો ગભરાઈ ગયા. શિષ્યો ગભરાઈ ગયા અને મોજા ઉછળી રહ્યા છે. હોડી ભરાઈ જવા લાગી છે અને જેણે બોલાવ્યા છે તે તો આરામથી હોડીમાં સૂઈ રહ્યા છે. જબરું છે હા પ્રભુજી. અમે આટલી વેદનામાં છે, અમે આટલી સમસ્યામાં છે, અમે પ્રયત્ન કરી રહ્યા છે, અમે ડૂબવા જઈ રહ્યા છે અને ગુરુજી તમને તો મારી કઈ પડેલી નથી, આરામથી ઊંઘો છો. બોલાવ્યા તમે, અને ઈસુ આરામથી ઊંઘી રહ્યા છે. અરે જેણે બોલાવ્યા, જેણે કીધું આપણી સાથે જઈએ, આપણે પેલે પાર છીએ, અને તે વ્યક્તિ આરામથી સૂઈ. ઈસુ સાથે તો છે પણ ઈસુ સૂઈ રહ્યા છે. એવું ઘણી વખત તમારા ને મારા જીવનમાં એવું આવે છે. આપણને એવું લાગે છે કે આપણે ઈસુની પાછળ ચાલી નીકળ્યા, ઈસુ સાથે તો છે પણ આ સ્થિતિમાં મને કઈ મદદ કરી રહ્યા નથી. મારી હાલત ઈસુને ખબર નથી. હું મરવા જઈ રહ્યો છું, હું ડૂબવા જઈ રહી છું. ગુરુજી તમે પડેલી નથી મારી, મને બોલાવીને તમે ઊંઘો છો. બધા જ પ્રયત્ન કર્યા તેમ કશું નહીં થયું. ગુરુજી ઉઠો, અમે નાશ પામીએ છે. શું તમને કઈ ચિંતા નથી? એવું કોણ કહે છે? શિષ્યો કહે છે. અને અહીંયા ઘણા બધા લોકોની હાલત એવી છે. એ શિષ્યોની વાત નથી, એફએસજી પરિવારના લોકોની આવી હાલત છે, અમારી આવી હાલત છે. પ્રભુ તને કઈ પડેલી નથી? અરે 20 વર્ષથી તારા કહેવાથી અમે તારી પાછળ નીકળી પડેલા છે. તને કઈ ચિંતા નથી મારી? ઈસુને ઉઠાડ્યા અને ઈસુ ઉઠ્યા અને શું કર્યું? ઉઠીને પવનને ધમકાવ્યો તથા સમુદ્રને કહ્યું, શાંત રહે, શાંત થા. હાલેલુયા, હાલેલુયા. શું કહ્યું? તેમણે ઉઠીને પવનને ધમકાવ્યો તથા સમુદ્રને કહ્યું, શાંત થા. ત્યારે પવન
બંધ થયો અને મહા શાંતિ થઈ ગઈ. હાલેલુયા, હાલેલુયા. પ્રિયો, હું તમને કહેવા માંગુ છું, બહુ બધા લોકોના જીવનોમાં તોફાનો ચાલી રહ્યા છે, આંધી ઉઠી રહી છે. તમારા કોઈને કોઈ ક્ષેત્રમાં એવું તોફાનનો તમે સામનો કરી રહ્યા છો અને તમને એવું લાગે છે કે ઈસુ અમારી મદદ કરી રહ્યા નથી. આજે હું તમને કહેવા માંગુ છું, આજે પ્રભુના ઘરમાં પ્રભુનો આત્મા આજે તમારા તોફાનને શાંત કરવાને માટે આવ્યો છે. અને આજે જો તમે વિશ્વાસ કરો છો, તમારા જીવનમાં મહાશાંતિ થશે. હાલેલુયા, હાલેલુયા. તેણે પવનને ધમકાવ્યો અને સમુદ્રને કહ્યું, શાંત થઈ જા. હકીકતમાં ઈસુ એટલા માટે સૂઈ રહ્યા હતા કે ઈસુની ઈચ્છા હતી કે શિષ્યો લોકો પવનને ધમકાવે અને સમુદ્રને હુકમ કરે, એ ગુરુજી અમારી સાથે છે, એના નામથી બોલીએ છે, શાંત થઈ જા. હાલેલુયા. અને હું તમને કહું છું, અગર શિષ્યો બોલ્યા હોત ઈસુના નામમાં સમુદ્ર શાંત થા, તો તે શાંત થઈ ગયો હોત. હાલેલુયા. હું તમને કહું છું, ઈસુ તમારી હોડીમાં છે, ઈસુ આપણા જીવનમાં છે. આપણે ઈસુને ઉઠાડીએ એના કરતા ઈસુ અપેક્ષા રાખે છે તું તોફાનને શાંત કરી શકે છે, તું તોફાનને શાંત કરી શકે છે. મેં તને અધિકાર આપ્યો છે. હાલેલુયા, હાલેલુયા. ઈસુ ચાહે છે કે ઈસુ જે કામ કર્યા તેના કરતા મોટા કામ આપણે કરીએ. એ આપણા પ્રભુની ઈચ્છા છે. ગમે તેટલું મોટું તોફાન તમારા જીવનમાં હોય, ઈસુની ઈચ્છા એ છે, मेरी कोई जरूरत नहीं, मेरा बेटा काफी है, मुझे सोने दे, मेरी बेटी काफी है. ये छोटे छोटे तूफान, ये छोटी छोटी आंधियां मेरे बेटी के सामने, मेरे बेटे के सामने, अभी मेरा बेटा खड़ा होगा. शांत था, शांत था, शांत था. અને તેણે શાંત થવું પડશે, શાંત થવું પડશે. હાલેલુયા. તમારી સમસ્યાએ ચૂપ રહેવું પડશે. હવે ઈસુના નામમાં હું બોલું છું, ઈસુ એપીસીજી પરિવારોના ઘણા બધા તોફાનો આજે બંધ કરવા જઈ રહ્યા છે. હાલેલુયા. પવિત્ર આત્મા આજે તમારા જીવનમાં કામ કરવા માંગે છે. ઈસુએ બોલાવ્યા છે, તે તમારા મંજિલ સુધી પહોંચાડશે. હાલેલુયા. તમે જે જોવા માંગો છો તેના કરતા વધારે પ્રભુ તમને બતાવવા માંગે છે. તમે જે પ્રાપ્ત કરવા માંગો છો તેના કરતા વધારે પ્રભુ તમને આપવા માંગે છે. આપણા પ્રભુને આપણે સીમિત નથી કરવા. કેમ તોફાન આવ્યું? ઈસુ છે તો પણ કેમ તોફાન આવ્યું? કેમ કે जो सामे पार जसो तो कुछ बड़ा होने वाला है. जो તમે अदर साइड जसो कुछ बड़ा होने पर है. हालेलुया. इसलिए शैतान ने चाहा कि यीशु इधर डूब जाना चाहिए, यीशु के साथ उसके शिष्य लोग भी डूब जाना चाहिए. लेकिन अगर यीशु हमारे जीवन रूपी नाव में है, हमें कोई डुबा नहीं सकता, हमें कोई जला नहीं सकता, हमें कोई खत्म नहीं कर सकता. हम मसीह यीशु के चेले हैं, हम यीशु मसीह के संतान हैं. यहूदाना गोत्रना सिंह हमारो बाप છે. હાલેલુયા, હાલેલુયા. પ્રિયો, હું તમને કહેવા માંગુ છું, આ તોફાન આવવા માટે ચોક્કસ કારણ.
તમને એવું લાગે છે કે તારા તોફાન વચ્ચે ઈસુ શાંત છે? શું તને એવું લાગે છે કે ઈસુને કઈ પડેલી નથી? ઈસુ તારા માટે એટલું મોટું કરવા જઈ રહ્યા છે જેના માટે તે કલ્પના નથી કરી. હાલેલુયા. સામે સામે પર શું થયું ખબર છે ને? શું થયું? એક ભૂત વળગેલો માણસ તે ગામમાં હતો. દુષ્ટાત્મા વળગેલો માણસ. અને કેવા દુષ્ટાત્મા? કેવા? સાંકળોથી બાંધેલો હતો, કબરોમાં રહેતો હતો, કપડા પહેરતો નહીં હતો. હું માનું છું ત્યાં સુધી ઈસુની સેવાનો સૌથી મોટો છુટકારો આ જગ્યા સામે પર હતો. કેમ ખબર? ઈસુએ દુષ્ટાત્મા કાઢ્યા. મરિયમ મગદલેના જીવનમાંથી કેટલા દુષ્ટાત્મા કાઢ્યા? 7. કેટલા? 7. પણ આ વ્યક્તિના જીવનમાં 6000 દુષ્ટાત્મા હતા. કેટલા? કેટલા? 1 નહીં, 2 નહીં, 3 નહીં, 1000 નહીં, 2000 નહીં, 6000 દુષ્ટાત્માઓ વળગેલા. હાલેલુયા. હું તમને કહેવા માંગુ છું, જેટલા મોટા તોફાનનો તમને સામનો કરી રહ્યા છો એટલી મોટી ગવાહી તમારા જીવનમાં થવાની છે. જેટલા મોટો તોફાન તમારા જીવનમાં છે એટલું મોટું કામ પ્રભુ તમારા જીવનમાં કરશે. હાલેલુયા. હાલેલુયા. 6000 દુષ્ટાત્માથી પીડિત માણસ. મને નથી ખબર કે આટલો ખતરનાક ડિલિવરન્સ બાઇબલમાં બીજું કોઈ. આટલો મોટો છુટકારો આપવા માટે ઈસુ જઈ રહ્યા હતા. હાલેલુયા. હાલેલુયા. એટલે તોફાન તો મોટું આવશે. તમે પ્રભુને માટે કંઈ મોટું કરવા માંગો છો? માંગો છો? તોફાનથી ડરવાનું નહીં. મોટું તોફાન આવશે, મોટી આંધી ઉઠશે, મોટા મોજા ઉછળશે, પણ પ્રભુ મોટી સાક્ષી બી પ્રગટ કરશે. હાલેલુયા. પ્રિયો, હું તમને કહેવા માંગુ છું, દિલીપભાઈને તમે જુઓ છો, બહુ મોટું તોફાન આવ્યું. આ પિક્ચર તો કશો જ નથી. અમે જ્યારે સુરત એમને લાસ્ટ વખત જોવા ગયા હતા, અમારા પાસ્ટરોમાંથી એકને બી ભરોસો નહોતો. મને તો 0%. છેલ્લી વખત અમારા મિત્રને અમે મળવા જઈએ છીએ. આ તમે જોયો ને ફોટો, એ એકદમ સુખ લકડી તમે જો, કોઈ તાકાત નથી. એના પહેલા જ્યારે એ હોસ્પિટલમાં હતો ત્યારે આખું શરીર ફૂલેલું, છેલ્લા શ્વાસ ચાલતા હતા એમ, છે લાસ્ટ બ્રેથ. અને હજુ તમે સાક્ષી સાંભળશો એના જીવનમાં પ્રભુએ શું કર્યું છે. મોટું તોફાન, મોટી સાક્ષી, મોટું તોફાન, મોટું કામ પ્રભુ તમારા જીવનમાં કરશે. ડોન્ટ વરી. ચાલો આપણે પહેલે પાર જઈએ. ઈસુ આપણી સાથે છે. હાલેલુયા. હાલેલુયા. આ તોફાન કેમ આવ્યું ખબર છે? આ 6000 દુષ્ટાત્મા જ્યારે એ વ્યક્તિના જીવનમાં હતા, ઈસુએ તેને છુટકારો આપ્યો. પછી શું થયું છે? ત્યાં 10 નગરોમાં કેટલા? આ વ્યક્તિ, એક વ્યક્તિ 10 નગરોમાં ઈસુની સુવાર્તા પ્રગટ કરેલી છે. ઓહો, હાલેલુયા. જવા માંગતો હતો ઈસુની સાથે. ઈસુએ કીધું, જા તારા ઘરના લોકોને કહી દે. અને આણે જઈને એક નહીં, બે નહીં, પોતાના ઘરના નહીં, 10 નગરોમાં જઈને ઈસુની કીર્તિ ફેલાવી. અને 10 નગરના લોકો ઈસુના ચરણોમાં આવી ગયા. હાલેલુયા. પ્રિયો, હું તમને કહેવા માંગુ છું, કેટલા લોકો ચુનૌતીનો સામનો કરવા માંગે છે. મોટું તોફાન, મોટું કામ તમે જોશો.
એવું નહીં સમજો આ સમસ્યા મારા જીવનમાં કેમ છે. ઓ દર રવિવારે મંડળીમાં જાઉં છું, દશાંશ આપું છું, દાન આપું છું, નિયમિત બધું જ કરું છું, તો પણ કેમ તોફાન છે, કેમ સમસ્યા છે. હું તને કહેવા માંગુ છું મારા બેન, મારા ભાઈ, પ્રભુ તને બીજી સાઈડ લઈ જાય છે. પ્રભુ તારા લેવલને વધાવે છે. એક સ્તરમાંથી બીજા સ્તરમાં લઈ જવાનો સમય છે. જો તારા જીવનમાં તોફાન ચાલે છે બેન, તો સમજી લે ઊંચાઈના સ્તર પર પ્રભુ તને લઈ જવા માંગે છે. ઓન ધ અધર સાઈડ. અને અધર સાઈડ તમે પહોંચશો, પ્રભુ તમારો ઉપયોગ કરશે. ઓ પ્રભુ તમારા જીવનમાં અજાયબ કામ કરશે અને હજારો લોકોને માટે તમે આશીર્વાદનું કારણ બનશો. હાલેલુયા, હાલેલુયા. तूफानों को देखकर डरना नहीं, लहरों को देखकर डरना नहीं. लहरों को बनाने वाला मेरे साथ है, लहरों को बनाने वाला मेरे अंदर है. हालेलुया. अगर मैं खड़ा होऊंगा और मैं बोलूंगा शांत था, शांत થવું પડશે. હાલેલુયા, હાલેલુયા. પ્રિયો, ચાલો આપણે પેલે પાર જઈએ. એપીસીજી પરિવાર, અહીંયા બેસી નથી રહેવાનું. ચાલો આપણે પેલે પાર જઈએ. પ્રભુ કે लिए बड़े बड़े काम करना. પ્રભુના માટે મોટા મોટા કામો કરવાના છે. એમ જ આવીને તાળી પાડીને અમે મરી જવા વાળા નથી. અમે પ્રભુને માટે મોટા મોટા કામ કરીને આ દેશમાં, આ ગામમાં, આ રાજ્યમાં પરમેશ્વરનો મહિમા અમે પ્રગટ કરીશું. અને એક ગામ નહીં, ગામોના ગામો, તાલુકાઓનો તાલુકા, રાજ્યો પ્રભુના ચરણોમાં હશે. એના માટે કોઈ બી તોફાનનો સામનો કરવા માટે વી આર રેડી. શું એપીસીજી તમે તૈયાર છો? हालेलुया. अगर यीशु हमारे नाव में है, डरने की जरूरत नहीं. વારંવાર કહું છું, કલોસીઓના પત્રમાં લખવામાં આવ્યું છે, આપણામાં ખ્રિસ્ત મહિમાની આશા છે. આપણી અંદર જે છે તે જગતમાં જે છે તેના કરતા શક્તિશાળી છે. હાલેલુયા, હાલેલુયા. તો હું કેમ ડરું? ગમે તેટલું તોફાન આવે પ્રિયો, एपीसीजी परिवार ની ઓળખાણ હોવી જોઈએ. हम डरने वालों में से नहीं है, हम डराने वालों में. આપણે ડરવા વાળામાં નથી, આપણે પાછળ વળીને ભાગવા વાળામાં નથી. અમે આજે કહ્યું ને, આપણે ગીત શાસ્ત્રમાં આપણે વાંચ્યું, આપણે આ પૃથ્વી પર મુસાફર છે. વાંચ્યું ને? અને આપણે મુસાફરી પાછળની જે છે, આપણી મુસાફરી આગળ જશે. ચાલો આપણે પેલે પાર જઈએ. પેલે પાર શું છે? પેલે પાર વચનનો દેશ છે. યોશુઆને પ્રભુએ શું કહ્યું? તારે યર્દન ઉતરીને જવાનું છે. યર્દનની પેલે પાર શું છે? શું છે? યર્દનને પેલે પાર વચનનો દેશ તમારી રાહ જુએ છે. યર્દનને જોઈને યહોશુઆ ડર્યો નથી. યર્દન ચોમાસાની ઋતુમાં બંને કાંઠે વહે છે. કેવી રીતે પાર થવો? યહોશુઆને ખબર છે, મારો પ્રતિજ્ઞાનો દેશ યર્દનને પેલે પાર છે. ચલો હમ પાર ચલે. એપીસીજી પરિવાર, ચલો હમ પાર ચલે. હાલેલુયા, હાલેલુયા. યરીકોની દિવાલ બી આવશે, પણ એ યરીકોની દિવાલને બી પેલે પાર જઈને માલ લૂંટવાનું આપણું કામ છે. હાલેલુયા, હાલેલુયા. પ્રિયો, હું તમને કહેવા માંગુ છું, ચાલો આપણે પેલે પાર જઈએ. ચાલો આપણે, ચાલો આપણે અહીંયા જ બેસી નહીં રહીએ. હજુ પ્રભુને માટે મોટા મોટા કામો કરીએ.
એફપીસીજી પરિવાર આટલું સીમિત નહીં રહીએ, એક વિશાળ પરિવાર આપણે બનાવવા જઈ રહ્યા છે. ઈસુ આપણી સાથે છે, ઈસુ આપણી હોડીમાં છે, ઈસુ આ ઘરમાં છે. ઈસુ આપણને હજારોની સંખ્યામાં વધાવવા માંગે છે. ભવિષ્યવાણીના શબ્દો સાંભળો. ઈસુ આપણી સાથે છે. આપણે આ વિસ્તાર પર પ્રભુની કલીસિયા રાજ કરશે. તોફાનો જીવનનો એક ભાગ છે. એ તપાસવા માટે આવે છે. ડરપોક હોય તે લોકો ભાગવા હારું. हम भागने वालों में से नहीं होना चाहिए. हालेलुया. हम अधिकार लेकर तूफान को शांत करने वाले में होना चाहिए. हालेलुया, हालेलुया. હવે તમે આજ ઈસુ તેણે કહ્યું ચાલો આપણે પાર જઈએ. તે ઈસુ અત્યારે 6 અધ્યાયમાં આવો 45મી કલમ વાંચો. અને તત્કાળ હા, તેણે પોતાના શિષ્યોને હાટેટ કરીને હોડીમાં બેસાડ્યા હોડીમાં બેસાડ્યા. ને પોતે લોકોને વિદાય કરે એટલામાં તેણે તેઓને પોતાની આગળ હા, પેલે પાર બેતસેદા મોકલ્યા. પેલે પાર મોકલી દીધા. હાલેલુયા. આજ શાસ્ત્ર ભાગ મત્તીની લખેલી સુવાર્તાના 14મા અધ્યાયમાં આવો. બાવીસમી કલમ વાંચો. અને અને તરત તેણે શિષ્યોને હઠેટ કરીને હા, હોડીમાં બેસાડ્યા હા, ને તેઓને પોતાની આગળ પેલે પાર મોકલ્યા, મોકલ્યા. એ માટે કે તે પોતે લોકોને વિદાય કરે. હાલેલુયા. હવે તમે જુઓ, અને તેમણે શિષ્યોને આગ્રહ કરીને હોડીમાં બેસાડ્યા. હોડીમાં આ બીજો પ્રસંગ છે. પેલો પ્રસંગ પૂરો. અને તેઓને પોતાની આગળ પેલે પાર મોકલે. પેલે પાર મોકલ્યા. બીજી બાજુ બરાબર છે. હોડીમાં બેસાડીને અને જે લોકો હતા તેમને તે પોતે વિદાય કરે છે. અને 23મી કલમ વાંચો. અને લોકોને વિદાય કર્યા પછી અને લોકોને વિદાય કર્યા પછી તે પ્રાર્થના કરવાને પહાડ પર એકાંતે ગયો. પહાડ પર પ્રાર્થના કરવાને એકાંતે ગયો. અને સાંજ પડી ત્યારે તે ત્યાં એકલો હતો. हालेलुया. पहली बार यीशु ने बोला चलो हम साथ चले. શિષ્યોને શું કીધું? ચાલો આપણે પેલે પાર જઈએ. ને હમણાં શું કરેલું છે? શિષ્યોને બેસાડી દેતા હોડીમાં, જાવ પેલે પાર. હું નથી આવવાનો. શું કીધું? હું નથી આવવાનો. હું લોકોને વિદાય કરીને પહાડ પર જતો રહીશ પ્રાર્થના કરવા. હું તમને કહેવા માંગુ છું, દર વખતે પ્રભુ આ જ રીતે કામ કરશે એવું નહીં વિચારવાનું. પ્રભુને એક ટોપલીમાં બેસાડી નહીં રાખવાનું કે પ્રભુ આવો જ કરજે એમ. તે પ્રભુ છે, તે ઈસુ છે, તે પરમેશ્વર છે. તમે તેને સીમિત નહીં કરી શકો. હાલેલુયા. તે તેની રીતે કામ કરે છે. હાલેલુયા. પહેલી વખતે શિષ્યોની સાથે ઈસુ ગયા. હવે કે છે તમે જ જાઓ, મેં નહીં આને વાલા. પણ જબરજસ્તી પાછા મૂકો, આગ્રહ કરીને હઠેટ કરીને બેસાડી દીધા. બેસો બેસો બેસો, જલ્દી જલ્દી ઉડો પેલે પાર. ઘણી વખત તમારા જીવનમાં અમુક વખતે તમારા ભરોસા પાત્ર લોકો સાથે હોય ત્યારે થોડી હિંમત આવે, હે ને? પાસ્ટર છે એટલે વાંધો નહીં. પણ અમુક વખતે એ જઈ આવો તમે. પાસ્ટર તું વેતું તો હારો રા. પણ ઘણી વખત ઈસુ કહે છે જાઓ તમે એકલા જાઓ. કેમ ઈસુ આવું કર્યું છે? કેમ કે ઈસુએ શિષ્યોને મોકલ્યા.
તેણે કહ્યું આકાશ અને પૃથ્વી પર સર્વ અધિકાર મને આપવામાં આવેલો છે, એ માટે તમે છો. હાલેલુયા. હવે ઈસુ નથી આવતો, પણ ઈસુએ અધિકાર આપી દીધો તમને. હાલેલુયા, હાલેલુયા. આકાશ અને પૃથ્વી પર સર્વ અધિકાર મને આપવામાં આવ્યો છે, અને તે સર્વ અધિકાર પ્રભુએ થોડોક રાખી નથી મૂક્યા, બધા જ અધિકાર આપણને આપી દીધા છે. હવે એવું નહીં મારો દીકરો કે મારી દીકરી રાજ કરશે, એમાં પ્રભુને બહુ મજા આવે. મારો પોયરો કઈ મારા કરતા આમ ચમરબંધીનું કઈ કામ કરે તો મજા કોને આવે? કોને આવે? इसका बेटा है. अरे मान को डकाया को मोह बाको जरा को हे मेरा बाप को जरा है वखना रो. પ્રિયો, હું તમને કહેવા માંગુ છું, ઈસુએ શિષ્યોને મોકલી દીધા એકલા જ. હવે ઈસુ નથી આવતા. શું થયું છે? વાંચો આગળ. પણ તે વખતે હોડી સમુદ્ર મધ્યે મોજાઓથી ડામાડોળ થતી હતી, કેમ કે પવન સામો હતો. હાલેલુયા, હાલેલુયા. શિષ્યો વિચારતા છે પહેલી વખતે ગયેલા ત્યારે ઓછામાં ઓછો હોડીમાં હતો કે ઉઠાડેલો. આ વખતે તે અમને એકલા નહીં મોકલી આવ્યા, અને હવે તો હોડી પવન સામે છે. આ શિષ્યોની વાત નથી, આપણા બધાની વાત છે. આપણે બધા આવી પરિસ્થિતિઓમાંથી પસાર થઈએ છીએ. આપણને તો ઈસુએ પ્રતિજ્ઞાઓ આપી દીધી, વચનો આપી દીધા, અને કીધું જાઓ સર્વ દેશનાઓને શિષ્ય કરો. પાસ્ટર સાહેબ સર્વ દેશનાઓને અમારા ઘરવાળા નથી કાઢતા. જતો રહેલો છે, આવતો બી નથી, અને આપણું જીવન ડામાડોળ હાલક ડોલક થતું આગળ વધે છે. પણ હું તમને કહું છું, ઈસુએ કહ્યું ચાલો આપણે પેલે પાર જઈએ, અને ઈસુ તમને મોકલે જાઓ પેલે પાર જાઓ. બંને એક જ વાત છે. આપણે જઈએ કે તમે જાઓ, પણ ઈસુ બોલ્યા છે તો તમે સામે પાર પહોંચ્યા વગર નહીં રહેશો. હાલેલુયા. જો ઈસુએ કીધું છે તો તમારી હોડી અધ વચ્ચે નહીં ડૂબે. તમે સામે પાર પહોંચશો. હાલેલુયા. મારા કાકા કહેતા હતા હંમેશા, જેન વસાવા એડવોકેટ્સ, ડોન્ટ વરી ઘબરાएंगे, ડોન્ટ વરી ઘબરાएंगे. હું તમને કહું છું, આપણે ગભરાવાની જરૂર, આપણે ડરવાની જરૂર નથી. હાલેલુયા. ઈસુએ કહ્યું છે મત ડર, મેં તેરે સાથ. मत डर. छोटी छोटी आंधियां देखकर डरना नहीं, लहरा देखकर डरना नहीं, दुश्मन का सामना हो जाए डरना नहीं. यीशु हमारे साथ है. આપણને બોલાવેલા છે તે યેસુ છે, તે આપણને સામે પાર પહોંચાડશે. હાલેલુયા. હવે એકલા જ છે, તોફાન વાપસ આવ્યું. સામે પાર જવા કહી દીધું ઈસુએ, અમને છોડી મૂક્યા. પ્રિયો, હું તમને કહેવા માંગુ છું, જ્યારે તમારા જીવનમાં તમે બહુ બધા પ્રશ્નો કરવા લાગો છો, ત્યારે પ્રભુ તમારા જીવનમાં એક નવું કામ કરે છે. હાલેલુયા, હાલેલુયા. શું થયું? જ્યારે આ લોકો હવે નાસીપાસ થઈ ગયા છે, હોડી ડામાડોળ થઈ રહી છે, ઈસુ બી પાસે નથી, અને રાત્રિનો
કયો પહોર છે? ચોથો પહોર. રાત્રિના ચોથા પહોરે કોઈ એક જણ સમુદ્ર પર ચાલતું ચાલતું થોડી બાજુ આવે છે. હાલેલુયા, હાલેલુયા. હું તમને કહેવા માંગુ છું, જ્યારે તમારા જીવનમાં હવે કઈ મદદ દેખાતી નથી, હવે હું એકલો જ થઈ ગયો અને હવે ડર લાગવા લાગે, એ સમયમાં આજુબાજુ નજર કરો, ઈસુ તમારી સામે આવી રહ્યા છે. તમારી દ્રષ્ટિ ઉઠાવીને જુઓ તો ખરા. હાલેલુયા, હાલેલુયા. નાસીપાસ થઈ ગયા એટલામાં અંધારામાં રાત્રે પાણી પર ચાલીને કોઈ આવી રહ્યું છે અને શિષ્યો આનંદ થવાને બદલે ગભરાઈ ગયા. શિષ્યો આનંદ કરવાને બદલે શું થઈ ગયા? કેમ ગભરાઈ ગયા? रात में यीशु थोड़ी आ सकता है, रात में तो भूत ही आ सकता है. अरे रात्रे તમારા રૂમમાં કઈ ખડબડાટ થયો તો આપણને પહેલો વિચાર એ નહીં આવે કે ઈસુ મને રૂમમાં મળવા આવ્યા હશે, કા દેવદૂતોને મોકલ્યા હશે, એવો વિચાર આપણને નહીં આવે, પણ તરત જ કે પેલું મરી ગયેલું તે આવેલું છે. રાતના ચોથા પહોરે ઈસુ પાણી પર ચાલીને શિષ્યોને મદદ કરવા માટે આવી રહ્યા છે. હાલેલુયા, હાલેલુયા. ઘણી બધી વખત વિશ્વાસી લોકો ઈસુ મદદ કરવા આવે તેને ભૂત સમજી બેસે છે. ઈસુએ કહ્યું, ડરો નહીં રે, એ તો હું છું, ડરો નહીં, ભૂત નથી રે. ભૂતજી તારે નજીક આવે કે આપણે આજુબાજુ દેવદૂતો હોય કાં તો ઈસુ હોય. રાત્રે કોઈ બી દિવસ કઈ પાછળ ચાલે છે એવું તમને આભાસ થાય, 110% મિખાએલ આવ્યો છે સમજવાનું. દેવદૂત તમારી રક્ષણમાં આવ્યો છે. આગળ પાછળ દેવદૂતો ચાલે છે, તમને એકલા ઈસુ નહીં મૂકશે. હાલેલુયા, હાલેલુયા. પ્રિય, હું તમને કહેવા માંગુ છું, જીવનના કોઈ પણ જગ્યાએ તમારે ડરવાનું નથી. તમારી આજુબાજુ તેનો દૂત છાવણી કરે છે. હાલેલુયા. હવે ઈસુ સામે આવી રહ્યા છે. આ લોકો લાગે ભૂત છે એમ ડરી ગયા. ઈસુ કે ડરો નહીં, એ તો પિતરભાઈએ કીધું, પ્રભુ એ જો તું છે ને તો મને બી કે લે, તું આજ્ઞા કરે એટલે હું બી પાણી પર ચાલું. તો ઈસુએ શું કીધું? શંકા છે? આવી જાય, એ તો હું જ છું, આવ. અને પિતર તો હોડીમાંથી કૂદી પડ્યો. હાલેલુયા. પિતર જેવો વિશ્વાસ રાખવાનો, ડૂબવા નહીં દે. હાલેલુયા. પ્રિયો, એકલા મોકલ્યા, સાથે નથી ઈસુ, બરાબર છે, પણ આ લોકોએ એવું કામ જોયું છે આજ સુધી દુનિયામાં કોઈ વ્યક્તિને, કોઈ પણ વ્યક્તિએ પાણી પર ચાલતો નહીં જોયેલો. હાલેલુયા. દુનિયામાં કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ વ્યક્તિએ પાણી પર ચાલતા નહીં જોયો, પણ જ્યારે એકલા મોકલ્યા ત્યારે એવું કામ જોયું જે દુનિયાએ નથી જોયું, કે પાણી પર ચાલી શકાય છે. હાલેલુયા, હાલેલુયા. ઈસુ પાણી પર ચાલી શકે છે એ તે દિવસે શિષ્યોને ખબર પડી. અને એવું ખબર પડે કેટલો વિશ્વાસ વધી જાય છે કે નહીં? હાલેલુયા. ઈસુ તું મરેલા જીવતા કરે એમાં બી અમને કઈ બહુ આશ્ચર્ય નહીં લાગતું હતું. લંગડાને ચાલતા કરે, આંધળાને દેખતા કરે, પણ તું
પાણી પર બી ચાલી શકે? કલ્પનામાં બી ન હતો શિષ્યોને. હાલેલુયા. અને ઈસુ પાણી પર ચાલીને આવ્યા અને પિતરને કીધું આવ, અને પિતર પાણી પર ચાલવા લાગ્યો. હાલેલુયા. પ્રિયો, હું તમને કહેવા માંગુ છું, અગર આ દિવસે ઈસુ હોળીમાં તેમની સાથે હોત તો જિંદગીમાં પાણી પર ચાલવાનો અનુભવ પિતરને નહીં થયો હોત. હાલેલુયા. એટલે ઘણી વખત ઈસુ દૂર લાગે ને ત્યારે સમજી લેવાનું કુછ બડા હોને પર હે. હાલેલુયા. એવું અલૌકિક કામ પ્રભુ તમારા જીવનમાં કરશે. તેણે વાયદો આપ્યો છે, તે તમને નહીં છોડશે, એટલે નહીં છોડશે. હાલેલુયા. અને પિતર પાણી પર ચાલ્યો. પિતર પાણી પર ચાલ્યો. આજ સુધી કોઈ નથી ચાલ્યું માણસ, પિતર ચાલ્યો. હાલેલુયા. હાલેલુયા. ચાલો પેલે પાર જઈએ. અને પેલે પાર જતા જતા તમને એવા આશ્ચર્યકારક કામો તમને જોવા મળશે જે તમે જીવનમાં કોઈ દિવસ કલ્પના બી કરી નથી. એવા કામ આ જીવન રૂપી મુસાફરીમાં પ્રભુ તારા જીવનમાં કરશે મારા ભાઈ, તારા જીવનમાં કરશે મારી બહેન. જે દુનિયાના કોઈ લોકોના જીવનમાં નથી થયો એવું કામ તારા જીવનમાં કરશે. हालेलुया. क्योंकि यीशु के कहने पर हम चल निकले हैं. આપણે કોના કહેવાથી આપણી મુસાફરી શરૂ કરી છે? પ્રભુ યેશુના કહેવાથી. અરવિંદ પાસ્ટરે કીધું એટલે ચાલી નથી પડ્યા, રાજુ પાસ્ટરે કીધું એટલે ચાલી નથી પડ્યા. અમે ઈસુને ઓળખીએ છીએ અને તેણે આપણને નામ લઈને બોલાવ્યા છે. ચાલો આપણે પેલે પાર જઈએ. હાલેલુયા. હાલેલુયા. એક વખતે રેનહાર્ડ બોન્કે જ્યારે ફેમસ નહીં થયેલા, નાની મોટી સેવાઓ કરતા હતા, તેણે એક વખત એક મીટિંગ રાખી અને એક વક્તાને બોલાવ્યા. અને વક્તા આવ્યા. સાંજની મીટિંગ છે, મંડપ રેડી છે, બધું તૈયાર છે. સાંજ થવા આવી અને જે વક્તા આવેલા તેણે કીધું, પવિત્ર આત્માને બોલાહે, મારે મારા ઘરે વાપસ જવાનું છે. પવિત્ર આત્માએ કહ્યું છે મને મારા ઘરે વાપસ જવાનું છે. રેનહાર્ડ બોન્કે તો ખીજવાઈ ગયા. ए प्रचारक, पवित्र आत्मा ने नहीं बोला, ये बात दुष्ट आत्मा ने बोला है, तेरे समझने की गलती हो गई है. पवित्र आत्मा वो बोलेगे એવું કહેવાલા ક્યાં રેનહાર્ડ બોન્કે? પણ આણે તો જે ગાડી લાવ્યા હતા તે ગાડી પ્રભુને બોલા હે મેં ચલા, ચાલી ગયો. બોન્કે વિચાર કરે, આટલી જાહેરાત કરી, જ્યારે પીજી વર્ગીસની મીટિંગ રાખેલી અને પીજી વર્ગીસ નહીં આવ્યા ત્યારે મારા પર અમારા પર શું વીત્યું હતું અમને ખબર. લોકોને શું જવાબ આપીશું? પણ પ્રભુના નામને ધન્યવાદ હો, શાજી વર્ગીસ બી પીજી વર્ગીસ જેવા જ નીકળ્યા. એટલે પ્રભુનું કામ કોઈ દિવસ રોકાય નહીં. હાલેલુયા. તો આ પ્રચારક જતા રહ્યા, પ્રચાર કર્યા વગર. રેનહાર્ડ બોન્કે ચિંતામાં પડી ગયા. શું કરું? લોકો આવી રહ્યા છે, ટ્રકો ભરીને મેદાન ભરાઈ ગયું છે, પ્રચારક છે નથી. રેનહાર્ડ બોન્કે ખૂબ પ્રચાર કરીશ, ખૂબ પ્રચાર કરીશ. આજે નક્કી કરી દીધું, આઈ વિલ પ્રીચ. અને રેનહાર્ડ બોન્કે બધા પ્રચારકની રાહ જુએ છે. અને જેને તે સમયમાં રેનહાર્ડ બોન્કેને કોઈ ઓળખતું નથી, કોઈ એવી મોટી સેવા નથી. અને સ્ટેજ પર રેનહાર્ડ બોન્કે ઊભા થાય છે અને તેણે કીધું, આજે હું પ્રભુનું વચન લાવ્યો છું, પ્રભુએ મને મોકલ્યો છે. અને તેણે ઈસુનો પ્રચાર કરવાનો શરૂ કર્યો. પાછળથી કોઈ બોલવા બૂમ પાડવા લાગ્યો, I can see, એટલે હું જોઈ શકું છું. હાલેલુયા.
રેનહાર્ડ બોન્કેને લાગ્યું આ દુષ્ટાત્માનું કામ છે, મારો પ્રચાર બંધ કરવાનું કાવતરું છે, એટલે એને બધું ધ્યાન નહીં આપ્યું. મેં પ્રાર્થના બી હજી નથી કરી. છેલ્લે માંદા માટે પ્રાર્થના કરવાનો હતો અને આગે છે આઈ કેન સી હું જોઈ શકું છું. અને રેનહાર્ડ બોન્કે પોતાના મનને મનાવે છે આ દુષ્ટાત્માનું કામ છે, એ પછી મેં પ્રાર્થના કરીશ અને પ્રચાર કરવાનું શરૂ કર્યું. ત્યાં સુધીમાં એક બીજો ઉભો થયો, મેં સુન सकता हूं. અને બીજી વારમાં બીજો ઉભો થયો, મેં ચલ सकता हूं, मैं कूद सकता हूं. રેનહાર્ડ બોન્કે તો અવાક થઈ ગયો. આંધળા દેખતા થઈ ગયા, બહેરા ચાલતા થઈ ગયા, બહેરા સાંભળતા થઈ ગયા, લંગડા ચાલતા થઈ ગયા. અને પ્રભુએ એવો ઉપયોગ કર્યો રેનહાર્ડ બોન્કેનો. ત્યાં તે દિવસથી દુનિયા રેનહાર્ડ બોન્કેને મહાન પ્રચારક રેનહાર્ડ બોન્કે તરીકે ઓળખવા લાગ્યા. हालेलुया. अगर आपको भी लगे मैं अब अकेला हो गया हूं, कोई मेरे साथ नहीं है, समझी लो प्रभु તમારા જીવનમાં એવું અજાયબ કામ કરશે. લોકો છોડી ગયા, જવા દો, તું કાફી હે. પ્રભુને માટે આપણે કહીએ છે ને, પ્રભુ મેરે लिए તું કાફી હે. અરે એના કરતા વધારે પ્રભુ તમને કહેશે મેરે लिए તું કાફી હે. હાલેલુયા, હાલેલુયા. આપણે જેમ ગીત ગાઈએ છે ને, मेरे लिए तू काफी है, એવું ગાતા છે ને, તો પ્રભુ આપણા માટે ગાય છે, मेरे लिए मेरा अरविंद काफी है, मेरे लिए मेरा बेटा काफी है. हालेलुયા, હાલેલુયા. પ્રિયો, હું તમને કહેવા માંગુ છું, જ્યારે તોફાનો આવે છે, જ્યારે સમસ્યાઓ આવે છે, તે સમયમાં એક વાત નક્કી કરી લો, આજુબાજુથી ઈસુ તમારી પાસે આવશે અને ઈસુ તેનો મહિમા પ્રગટ કરી દેશે. હાલેલુયા, હાલેલુયા. પ્રિયો, હું તમને કહેવા માંગુ છું, શિષ્યોને એકલા મોકલ્યા, ચાલો જાઓ પેલે પાર. અને જવા લાગ્યા. તોફાન આવ્યું, ડરી ગયા, ભૂત સમજ્યો. પણ જેણે આપણને બોલાવ્યા છે તે વિશ્વાસ યોગ્ય છે. તે આંધીઓમાં તમને છોડી દેશે નહીં, તે તમને મુશ્કેલીઓમાં છોડી દેશે નહીં, તમારા દુઃખના સમયમાં તે તમને તર છોડી દેશે નહીં. તમે જ્યારે રડો છો ત્યારે તમારી બાજુમાં તે બી રડે છે. હાલેલુયા. તમને કાયમ રડવા નહીં દેશે, તમારા આંસુને લૂછી નાખશે અને રડવાને બદલે તમને ડાન્સ કરતા કરશે. નાચુંગા ગાઉંગા પગલો કે સામા. બોલો પ્રભુ યીશુ મસીહ કે હાલેલુયા. અને મજાની વાત એ છે, એ જ શાસ્ત્ર ભાગ તમે યોહાનમાં વાંચો, યોહાન એનો 6ઠો અધ્યાય 21મી કલમ વાંચો. ત્યારે ખુશીથી તેઓએ તેને હોડીમાં લીધો, ત્યારે ખુશીથી તેઓએ તેને હોડીમાં લીધો. અને તેઓ જ્યાં જતા હતા તે જગાએ હોડી તરત આવી પહોંચી. નહીં સમજાયું? તો હાલેલુયા તો બોલો. ઈસુ ચાલતા આવે છે, પિતરને કીધું તું બી આવ. પિતર બી ચાલવા લાગ્યો. પણ જ્યાં સુધી ઈસુને જોયું ત્યાં સુધી તો પાણી પર ચાલ્યો જ, બરાબર. પણ જરાક નજર હટાવી ઈસુ તરફ જોવા માટે રેવા દીધું અને તોફાન તરફ જોયો. તરત જ ડૂબવા લાગ્યો. પણ ડૂબવા લાગ્યો કે તરત જ તેને બૂમ મારી, પ્રભુ મને બચાવો. હાલેલુયા. હું તમને કહું છું, કેટલું બી દૂર હોય, પ્રભુ બચાવો એમ કે એટલે તરત તમારી પાસે જશે. અને તરત જ પિતરને ઉચકી લીધો. હાલેલુયા. અને પછી શિષ્ય લોકોએ કીધું હોડીમાં આવી જા બંને જણા. અને જેવા હોડીમાં ચડ્યા, જેવો ઈસુ હોડીમાં બેઠો, શિષ્યો જ્યાં જતા હતા
બહુ મહેનત કરતા હતા, હલેસા મારીને થાકી ગયા હતા, બધો પ્રયત્ન કર્યો, બધી બુદ્ધિ લગાવી, કઈ નહીં થતું હતું. ઈસુ ચડ્યા, તરત જ્યાં જતા હતા ત્યાં આવી ગયા. જેવા ઈસુ ચડ્યા તરત તેમના મંજિલે. હાલેલુયા. પ્રિય, હું તમને કહેવા માંગુ છું, એક વાત બહુ અગત્યની છે. ઈસુને આપણે જીવન રૂપી હોડીમાં બોલાવો. તમારા મંજિલમાં તમે 5 વર્ષે પહોંચવાના છો, તે 5 મિનિટમાં પહોંચી શકો છો. જો તમે ઈસુને તમારા જીવનમાં બોલાવો છો, 20 વર્ષમાં જે નથી થયું તે 2 દિવસમાં થઈ જશે. હાલેલુયા. તરત જ્યાં જતા હતા ત્યાં પહોંચી ગયા. હાલેલુયા. પ્રિય, ઈસુના નામમાં હું આજે પ્રબોધવાણી કરું છું. એફએસજી પરિવાર, તમને ઈસુ બીજી જગ્યાએ લઈ જવા માંગે છે. જ્યાં છો ત્યાં નહીં, નવા લેવલ પર લઈ જવા માંગે છે, નવી જગ્યા પર લઈ જવા માંગે છે, નવા ચમત્કાર તમને બતાવવા માંગે છે. ઓ, તેનો નવો મહિમા પ્રગટ કરવા માંગે છે. ચાલો આપણે પેલે પાર જઈએ. મારી સાથે બોલો, ચાલો આપણે પેલે પાર જઈએ. એફએસજી પરિવાર, આપણે એક થઈ જઈએ. આપણે સામે પાર પહોંચીને પરમેશ્વરનું ગૌરવ આ દુનિયાને બતાવીશું. હાલેલુયા. દરેક આંખો બંધ થઈ જાય અને દરેક પોતાના સ્થાન પર ઊભા થઈ જઈએ. પિયુષભાઈ અને દિલીપભાઈ આગળ આવી જશે. હાલેલુયા. પરમેશ્વરનો આત્મા આજે તમારા મધ્યમાં કામ કરી રહ્યો છે. આ ઈશ્વરનું ઘર છે અને ઈશ્વરનો આત્મા આ જગ્યા પર કાર્યરત છે. આજે તમારા તોફાનને શાંત કરવાને માટે ઈસુ આ જગ્યા પર છે.